નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એક કથિત પત્રકાર સામે 70,000ની ઠગાઈનો આક્ષેપ સામે આવ્યો છે। આ મામલે ફરિયાદી દિનેશભાઈ લક્ષ્મણભાઈ પટેલે માંજલપુર પોલીસ મથક અને વડોદરા પોલીસ કમિશનરને લેખિત અરજી આપી તપાસની માંગ કરી છે। ફરિયાદ મુજબ મિત્ર મારફતે પરિચયમાં આવેલા મીતકુમાર પ્રજાપતિએ વોઇસ ઓફ ભારત નામના ન્યૂઝપેપરનું PRG રજિસ્ટ્રેશન કરાવી આપવાની ખાતરી આપી હતી। આ કામના બહાને ફરિયાદી પાસેથી ઓનલાઈન 45,000 અને રોકડા 25,000 મળી કુલ 70,000 લેવામાં આવ્યા હોવાનું અરજીમાં જણાવાયું છે। ફરિયાદીનો આક્ષેપ છે કે લાંબા સમય બાદ પણ રજિસ્ટ્રેશનનું કામ પૂર્ણ ન થતાં પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે આરોપીએ ફોન પર ધાકધમકી આપી પોતે પત્રકાર હોવાનું કહી અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો। ત્યારબાદ અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં ફોન ઉપાડવામાં ન આવતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ફરિયાદીએ પોલીસને યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આપેલી રકમ પરત અપાવવા રજૂઆત કરી છે। હાલ આ મામલે પોલીસ સમક્ષ માત્ર અરજી કરવામાં આવી છે। ફરિયાદમાં કરાયેલા તમામ આક્ષેપોની પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે। અત્યારે મેં માંજલપુર આવ્યો છું પોલીસ સ્ટેશન અને મારી જોડે ઠગાઈ થઈ છે। કોના દ્વારા ઠગાઈ કરવામાં આવી? એક ભાઈ છે મિત્ર મિત પ્રજાપતિ કરીને નામ છે। એ ભાઈએ મારી જોડે 70,000ની ઠગાઈ કરી। શાના માટે 70,000 રૂપિયા લેવામાં આવ્યા? મારી ન્યૂઝ ચેનલનું રજિસ્ટ્રેશન કરવા માટે, કઈ ન્યૂઝ PRG ચેનલ? કરવા માટે, કઈ ચેનલ માટે? વોઇસ ઓફ ભારત માટે। કયા આગળ આવ્યા હતા? કયા આગળ મુલાકાત થઈ હતી? મુલાકાત એક ફ્રેન્ડ દ્વારા કરી હતી। કયા આગળ થઈ હતી? અહીં માંજલપુર જ થઈ હતી, હા તુલસીધામ। હા તમે પૈસા આપે કેવી રીતે આપે? તમે પૈસા કેવી રીતે આપ્યા હતા? મેં પૈસા ઓનલાઈન કર્યા છે, કેટલા? બીજા કેશ આપ્યા છે। ઓનલાઈન કેટલા કરે? કેશ કેટલા? ઓનલાઈન છે 45,000 અને 25,000 છે કેશ। શાના તમને કેવી રીતે લાગ્યું કે તમારી જોડે ઠગાઈ થઈ? મેં જ્યારે તપાસ કરાવી દિલ્હી, ત્યારે મને ખબર પડી કે મારું કોઈ રજિસ્ટ્રેશન થયું નથી। કયા આગળ રજિસ્ટ્રેશન પૂછતા ક્યાં તમારા રજિસ્ટ્રેશન કરાવ્યું? PRG તમારા દ્વારા ક્યાં તપાસ કરવામાં આવી હતી? મેં દિલ્હી ડાયરેક્ટ ઓફિસ, શું જાણવા મળ્યું? PRGની ઓફિસ। શું જાણવા મળ્યું? ત્યાંથી મને એવું કીધું છે કે તમારું કોઈ અહીંયા રજિસ્ટ્રેશન થયું નથી। આ વ્યક્તિનો કર્યો તો પછી ફોન? આ વ્યક્તિને જ્યારે તમે ફોન કર્યો ત્યારે શું જાણવા મળ્યું? એ વ્યક્તિ મને એવું કહે છે કે સાથે થાય એ કરી। તમારે શું માંગ છે? તમારે શું માંગ? મને બસ એ પૈસા મને પાછા મારા આપી દે, મને કંઈ વાંધો નહીં। તમે ક્યાં ક્યાં અરજી કરી? મેં અત્યારે માંજલપુર પોલીસ સ્ટેશન કરી છે અને નર્મદા ભવન કરી છે। આપનું નામ? આપનો પરિચય? મારું નામ પટેલ દિનેશ।